જૂનાગઢના જટાશંકર ખાતે પ્રવાસીઓ ફસાયા। જંગલના રસ્તે પાણી ફરી વળતા પ્રવાસીઓ ફસાયા હતા। વન વિભાગની ટીમે તમામને રેસ્ક્યુ કરી અને બહાર કાઢ્યા। કોઝવે પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે પ્રવાસીઓ અટવાયા હતા। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જૂનાગઢના જટાશંકરના છે। એક તરફ શ્રાવણ માસનો અંતિમ દિવસ, ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જટાશંકર દર્શને પહોંચ્યા હતા, જ્યાં પ્રવાસીઓ ફસાયા હોવાની ઘટના બની હતી। ઘટનાની જાણ વન વિભાગને થતાં જ ટીમ ત્યાં પહોંચી અને તમામને રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા। કોઝવે પર પાણી ફરી વળતા જે શ્રદ્ધાળુઓ હતા તેઓ ફસાયા હતા। જૂનાગઢનું જટાશંકર મહાદેવનું મંદિર જે આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાયા હતા। તો સતત 3 દિવસથી જૂનાગઢમાં જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કોઝવે જંગલમાંથી જે રસ્તો પસાર થાય છે, કોઝવે ઉપરથી નદીના પાણી ફરી વળતા કેટલાક પ્રવાસીઓ ફસાયા હતા, ત્યારે વન વિભાગની ટીમ ત્યાં પહોંચી અને તમામને રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા। તો જૂનાગઢના જટાશંકરમાં પ્રવાસીઓ ફસાયા હોવાની ઘટના બની હતી। તો ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી, તમામને રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા। જૂનાગઢના અનેક વિસ્તારોમાં વરસાદ છે। ભારે વરસાદને કારણે નદીઓ પર ઉફાન પર વહી રહી છે, જેના કારણે કોઝવે પર પાણી ફરી વળતા જટાશંકર જવાનો જે માર્ગ છે ત્યાં પણ કોઝવે પરથી પાણી ફરી વળ્યા હતા, જેના કારણે કેટલાક પ્રવાસીઓ અટવાયા હતા। એક તરફ શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ, આજે અમાસ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ જૂનાગઢ પહોંચી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર આપણી સાથે ફોન લાઈન પર છે। સાગર, જે રીતે જૂનાગઢના જટાશંકર જવાનો જે રસ્તો જંગલમાં થઈને જાય છે, ત્યાં કેટલાક પ્રવાસીઓ ફસાયા હતા, શું વિગતો? જી, ચોક્કસથી જણાવું તો હાલ જે જૂનાગઢ ગિરનાર પર્વત પર જે જટાશંકર મંદિર આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ જતા હોય છે, અને આજે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ છે એટલે ખાસ મોટી સંખ્યામાં જતા હોય છે। ત્યારે ત્યાંથી જે વધારે પાણીનો પ્રવાહ ચાલુ થયો હતો અને વરસાદ વધારે હોવાના કારણે જંગલ વિસ્તારમાં પણ પાણીનો પ્રવાહ વધી ગયો હતો, જેને લઈ અને પ્રવાસીઓ ફસાયા હતા। જ્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને કોઝવે ઉપર જે પાણી પસાર થઈ રહ્યું હતું તેના પરથી પ્રવાસીઓને સુરક્ષિત રીતે પસાર કરી અને સલામત સ્થળ પર પહોંચાડવામાં આવ્યા હતા। ચોક્કસથી સાગર, માહિતી બદલ આભાર।